પેજ નંબર કહું છે ભાઈ? 130. તો એ ચોપડી એમ લઈ લે ને તારી બાજુ બેટા. પેજ નંબર 130, ચેપ્ટર 3, અતુલ પ્રકાશનની બુક નો દાખલો છે. હા, હવે આપણે આ બધી મેથડ જોઈ ગયા તો મારી સાથે સાથે જ ગણવાનું ચાલુ રાખજો. કેલ્ક્યુલેટર ની અંદરમાં ફટાફટ બટન દબાવવાના જેથી કરીને ગણતરી સહેલી થતી જાય. ચલો રકમ લખાવો ઋત્વિકભાઈ. એક પેરેલલ સર્કિટ પેરેલલ સર્કિટ આપણે દોરવાની છે. હા, 4 બ્રાન્ચ આપેલી છે ભાઈ આપણાને. ઓકે, ચલો પહેલી બ્રાન્ચ. ઇમ્પિડન્સ નીચે પ્રમાણે છે. સર્કિટને આપેલ વોલ્ટેજ 110 at an angle 30 ડિગ્રી દર્શાવાય તો દરેક બ્રાન્ચનો કરંટ એટલે I શોધવાનો છે. એટલે I1, પાવર I2, કુલ કરંટ I3 અને I4. પછી આના લીધે P1 શોધવાનો, P2 શોધવાનો, P3 શોધવાનો, P4 શોધવાનો, ટોટલ કરંટ શોધવાનો I, ટોટલ પાવર શોધવાનો P અને ટોટલ cos phi પાવર ફેક્ટર શોધવાનો છે. ઓકે, ચલો ઇમ્પિડન્સ લખાવો તો ખરા. Z1 20 પ્લસ J J 60. ઓકે, Z2 10 માઇનસ J 40. ઓકે, Z3 30 પ્લસ J0. ઓકે, Z4 0 પ્લસ J 70. ઓકે, આટલા ઓહ્મ્સ છે તમારા. આની અંદરમાં જો સર્કિટ આવી બને અને એમાં કરંટ જાય I1, I2, I3, I4, ટોટલ કરંટ I. આવું થાય તમારી સર્કિટ. બરોબર છે. ઓકે, જો પહેલી સર્કિટમાં જો ને તો 20 પ્લસ J60 એટલે R પ્લસ JXL થયો. એટલે આ જે છે ને આનો કમ્પોનન્ટ કેવો છે ખબર છે? R અને L સિરીઝમાં. બીજી બ્રાન્ચમાં 10 માઇનસ J40 એટલે R અને C હશે. ત્રીજી બ્રાન્ચમાં એકલા 30 એટલે એકલો R જ છે તો રેઝિસ્ટન્સ એકલું હશે. અને ચોથામાં પ્લસ J70 એટલે એકલો ઇન્ડક્ટર. એટલે આની ઇક્વિવેલન્ટ સર્કિટ અગર જો દોરવાની થાય, એમ નહીં દોરવાની, પણ જો થાય ને તો આની ઇક્વિવેલન્ટ સર્કિટ કેવી થશે એ તમને બતાવી દઉં. ખાલી તમારા રેફરન્સ માટે કહું છું બેટા, કે કદાચ કોઈ પૂછે કે આનું એક્સપ્લેનેશન કેવી રીતે તમે કર્યું, તો આ R અને આ L. બીજીની અંદરમાં આ R અને આ C. ત્રીજાની અંદરમાં એકલો રેઝિસ્ટન્સ, ચોથાની અંદરમાં એકલું ઇન્ડક્ટર અને પાંચમાની અંદરમાં સપ્લાયનો સોર્સ. આની ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ L1, R2, C2, R3 અને L4. આ એની ઇક્વિવેલન્ટ સર્કિટ છે. આની ઇક્વિવેલન્ટ સર્કિટ આ છે, જેમાં R ની કિંમત શું છે? 20 અને આ 60. જે 60 લખેલા છે એટલે આ કોની કિંમત થઈ જાય? XL1 ની. આ XL1 ની છે. XL1 બરાબર 60. એવું છે અહીંયા આગળમાં R2 બરાબર 10 અને XC2 બરાબર કેટલા છે? માઇનસ J40. એટલે 40 જે લખું ને 40 માઇનસ નહીં લખવાના, એ તો પેલી સિગ્નેચર ના લીધે XL માઇનસ XC થી કરો છો. એટલે XC2 બરાબર કેટલા આવશે? 40 ઓહ્મ. આમાં R3 બરાબર 30 ઓહ્મ. અને અહીંયા આગળ જે L4 છે તો આ XL4 બરાબર 70 ઓહ્મ. આવું થાય. આ કિંમતો તમને આપેલી છે. આમ એની ઇક્વિવેલન્ટ સર્કિટ. આની ઇક્વિવેલન્ટ સર્કિટ એકચ્યુઅલી આવી થાય, તમારી ચોપડીમાં આપેલું નથી. એટલે મેં અહીંયા શું કરી આપ્યું? આ ઇક્વિવેલન્ટ સર્કિટ. એટલે કે કદાચ આ નહીં ને ચોપડીમાં આની જગ્યા પર આવો દાખલો પરીક્ષામાં પૂછાય તો આ બંને એક જ છે. આ તમારા રેફરન્સ માટે તમને કહું છું, જેથી કરીને તમને સમજ પડે. આ તમારી ચોપડીમાં નથી દોરેલું, પણ આની સમજણ આવી થાય. ઓકે, હવે મારી પાસે છે ને જોજો, પહેલાની અંદરનો ઇમ્પિડન્સ કેટલો આપેલો છે? Z1 20 પ્લસ J60. આ શું છે? તમારું ઇમ્પિડન્સ છે. Z1, Z2, Z3, Z4.
અને બીજું જો દાખલાની અંદરમાં તમારો જે વોલ્ટેજ છે ને એ 110 એટ એન એંગલ 30 ડિગ્રીના વોલ્ટ્સ પર આપેલું છે, એટલે કે આ તમારું પોલાર ફોર્મ છે, આ તમારું રેક્ટેન્ગ્યુલર ફોર્મ છે. તો આની અગર કેલ્ક્યુલેશન મારે કર્યું તો આને પોલાર ફોર્મમાં કરી દેવાય. પોલાર ફોર્મમાં કરવું હોય તો આને સોલ્વ કરવાની મેથડ મારી પાસે છે સિમ્પલ, કઈ? કોમ્પ્લેક્સ એલ્જીબ્રા. દાખલાની રકમ જોઈને નક્કી કરવાનું કે કઈ મેથડથી ઇઝીલી સોલ્વ થશે. તો આને સોલ્વ કરવાની ઈઝી મેથડ કઈ છે આપણી પાસે? કોમ્પ્લેક્સ એલ્જીબ્રા, એટલે કે મેથડ નંબર 3. એટલે મારે સૌથી પહેલા શું કરવું પડશે કે સર આનું રેશનલાઇઝેશન લઈ લઉં કરણી, એના લીધે ઇક્વિવેલન્ટ ઇમ્પિડન્સ શોધી નખાશે, પછી એ જે રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં આવે એને પોલાર ફોર્મમાં કરી દો. યસ ઓર નો? હા કે ના? ધારો કે જો આ Z1 છે, Z1 શું છે? 20 પ્લસ J60 છે. તો આનું Y1 શું થાય? Y1 બરાબર 1/Z1. હા કે ના? એટલે કે 1/20 પ્લસ J60 માઇનસ થી રેશનલાઇઝેશન થશે. 20 માઇનસ J60, 20 માઇનસ J60. ચલો આ શું થયું? 20 માઇનસ J60 અપોન 20 નો સ્ક્વેર પ્લસ 60 નો સ્ક્વેર. ડાયરેક્ટ હવે લખાય? હવે એક સ્ટેપ માઇનસ કરી દો. જો 20 ઇન્ટુ 20 એટલે 20 સ્ક્વેર, 20 ઇન્ટુ J60 માઇનસ ની જગ્યાએ પ્લસ J60 ઇન્ટુ 20 એટલે બેવનો જવાબ 1200 જે જ આવવાના, પ્લસ અને માઇનસ તો એકબીજા જોડે ખચાક ખચાક ઉડી ગયા. પછી માઇનસ J સ્ક્વેર એટલે પ્લસ, J સ્ક્વેરમાં માઇનસ હોય એટલે -1 ઇન્ટુ માઇનસ એટલે પ્લસ થઈ ગયું, અને 60 નો સ્ક્વેર. તો આવું લખાય મારાથી? તો એક સ્ટેપ મેં ઓછું કરી દીધું, ચાલશે? ચલો લખાવો આ ભાઈ. 20 નો સ્ક્વેર પ્લસ 60 નો સ્ક્વેર શું થાય છે? હા, 4000 પ્લસ 3600 કરતા ને ભાઈ. આનો જે 3600 ને 400 એટલે 4000. ઓકે, એટલે આ 4000 થઈ ગયો જવાબ. ચલો 20 ના છેદમાં 4000 માઇનસ J ના છેદ 60 ના છેદમાં 4000 લખાવો. Y1 ની વેલ્યુ શું થાય છે? 20 બાય this માઇનસ J 60 બાય 0.0 સમથિંગ થશે ને કંઈક. 5 into 10 એટલે 0.005 માઇનસ J 15. 0.01. આ તમારો Y1 થઈ ગયો. હા કે ના? આનું મૂલ્ય શોધી નાખો, મોડ્યુલસ ઓફ Y1. તો અંડર રૂટમાં 0.005 નો સ્ક્વેર પ્લસ 0.015 નો સ્ક્વેર. કેમ માઇનસ નું પ્લસ થઈ જશે એટલે માઇનસ નહીં લખ્યું અંદર, ચાલશે? બાકી એટલે માઇનસ કરી દીધું. 0.01581 થઈ ગયું. આ એનું મૂલ્ય થયું. હવે એંગલ, તો એંગલ tan phi1 બરાબર માઇનસ 0.015 અપોન 0.005. તો આના પરથી phi1 શું મળશે? tan ઇનવર્સ માઇનસ 0.015 છેદમાં 0.005 થાય કે ના થાય આવું? ઓકે, ચલો એંગલ કહી દો મને કેટલા ડિગ્રી આવે છે ડાયરેક્ટ? માઇનસ 71.56 ડિગ્રી. માઇનસ 71.56 ડિગ્રી દેખાય છે ને ભાઈ આંકડો? માઇનસ 71.56 ડિગ્રી. ક્લિયર? હા કે ના? ચલો આનો cos phi1 શું થાય? cos phi1 તો કે cos માઇનસ 71.56 ડિગ્રી. માઇનસ એટલે લેગિંગ જ થશે. જવાબ જે બી હોય આપણે લખીશું શું બાજુમાં? લેગિંગ. 0.3163 લેગિંગ. આ પહેલાનો પાવર ફેક્ટર છે cos phi1. મારો y1 આખો શું થાય? y1 બરાબર મોડ્યુલ જો 0.01581 એટ એન એંગલ માઇનસ 71.56 ડિગ્રી. આવું થાય કે નહીં થાય? ઓકે, I1 બરાબર શું થાય?
I1 બરાબર V ઇન્ટુ Y1. V કેટલા છે 110 એટ એન એંગલ 30 ઇન્ટુ Y1 કેટલા છે 0.01581 એટ એન એંગલ -71.56 ડિગ્રી. ચાલો 110 ની જોડે આ મોડ્યુલમાં ગુણાકાર થઈ જશે. ચાલો 110 ગુણ્યા 0.01581 7391 એટ એન એંગલ -41.56 ડિગ્રી. I1 110 ગુણ્યા 0.01581 કર્યું એટલે એનો જવાબ આવી ગયો 1.7391 અને એંગલમાં સરવાળો થાય તો 30 -71.56 તો 30 માંથી -71 જાય એટલે -41.56 થઈ ગયું. તો આ તમારો કરંટ થઈ ગયો પહેલી બ્રાન્ચનો. એનું મૂલ્ય અગર લખવાનું કે ને મૂલ્ય તો 1.7391 એમ્પિયર. આ એનું મેગ્નિટ્યુડ અને આ એંગલ છે કરંટનો વોલ્ટેજની સાપેક્ષે. તમારો પાવર ફેક્ટર ઓલરેડી તમે શોધી નાખ્યો છે cos ∅1 0.3163 લેગિંગ. તો પહેલી બ્રાન્ચનો આ જવાબ બધા પતી ગયા. તમને જે I1 શોધવાનું કીધું તું એ હવે P1 શોધવાનું કહેશે. P1 એ શોધીએ છે પણ પહેલા આટલું લખી નાખો. ચલો P1 શોધી નાખો. P1 બરાબર શું છે V ઇન્ટુ I1 cos ∅1. તો મૂલ્ય જ લખવાના છે એટલે 110 I1 નું મૂલ્ય કેટલું છે 1.7391 ઇન્ટુ cos ∅1 0.3163 કેટલું થાય છે ભાઈ P1. જો વોલ્ટેજ નું મૂલ્ય કરંટ નું મૂલ્ય અને પાવર ફેક્ટર 60.50 વોટ થયું. એ જ જગ્યા ઉપર આ રીતે બી કરી જુઓ તો P1 બરાબર I1 સ્ક્વેર R1. તો I1 સ્ક્વેર કેટલો થશે ખબર 1.7391 નો સ્ક્વેર ઇન્ટુ 20. આનો જવાબ કેટલો આવશે 60.4893 વોટ. બે જવાબ લગભગ તો સરખા જ છે. બે સાચા છે. આ બંને રીતે P1 ગણાય. પાવરનો લોસ જે કરવાનો કે કાં તો પાવર P1 શોધવાનો કીધો છે તો તમે આ બંને રીતે P1 શોધી શકશો. કોઈ જ વાંધો નથી. બે સાચા છે. ક્લિયર. હવે બ્રાન્ચ 2 માટે હવે એક જ મિનિટ. બ્રાન્ચ 2 માટેની વાત કરીએ તો બ્રાન્ચ 2 માટે મારી પાસે Z2 બરાબર શું છે 10 - j40. તો Y2 બરાબર શું થાય 1/10 - j40. ઓકે ના. તો મારે શું લેવું પડશે રેશનલાઇઝેશન. તો 10 + j40/10 + j40. તો આ શું થશે 10 + j40 છેદમાં 10 નો સ્ક્વેર પ્લસ 40 નો સ્ક્વેર. થાય કે ના થાય ઓકે ના. 1600 ને 100 એટલે 1700. તો 10 વત્તા j40 ના છેદમાં 1700. ચલો 10 ના છેદમાં 1700 જવાબ લખાવો. 0.0058 આવું થાય પ્લસ જે 58 ગુણ્યા 4 કરી દો 0.0235 થઈ ગયું. હવે આનું મૂલ્ય શોધવાનું કે છે તો મોડ્યુલસ ઓફ y2 મોડ અંડર રૂટમાં 0.0058 નો સ્ક્વેર પ્લસ 0.0235 નો સ્ક્વેર. ચાલો 0. પછી કોઈ આંકડો જ નહીં એટલું ફિક્સ. હા 0.0242 આપણે 4 આંકડા લખવાના જ. હવે એનો એંગલ તો ∅2 બરાબર tan ઇન્વર્સ y2 શું છે 0.0235 અપોન 0.0058.
હવે અહીંયા પ્લસ સાઇન છે એટલે પાવર ફેક્ટર શું હશે? લીડિંગ. હા, આ ખબર પડવી જોઈએ. ચાલો 0.0235 ડિવાઇડ બાય 0.0058 76. આ એનો એંગલ છે બરાબર. cos ∅2 બરાબર cos 76.135 ડિગ્રી. ચાલો આનો જવાબ લખાવો. 0.2396 કેવો? લીડિંગ. પાવર ફેક્ટર કેવો આવી ગયો? લીડિંગ. ડન. ઓકે, ચાલો મારે હવે શું શોધવાનું છે? કરંટ I2. તો I2 બરાબર શું થાય? V into by 2. V શું છે? 110 at an angle 30. 110 at an angle 30. અને Y2 શું થાય મારો? Y2 અગર હું Y2 લખતો હોય તો આને મૂલ્યની રીતે 0.0242 at an angle 76.135 ડિગ્રી થાય કે ના થાય? ઓકે, ઇન્ટુ Y2 ની વેલ્યુ લખો 0.0242 at an angle 76.135 degrees થયું. ચાલો મેગ્નિટ્યુડ નું ગુણાકાર ને એંગલ નો સરવાળો. ચલો મેગ્નિટ્યુડ નો ગુણાકાર કરો. 2.662 at an angle 76 ને 30 એટલે 106.135 ડિગ્રી. આ તમારો કરંટ થઈ ગયો I2 અને એનું મૂલ્ય શું થાય? એનું મૂલ્ય થશે I2 નું મૂલ્ય 2.662 એમ્પિયર્સ. અને cos ∅2 તો તમે શોધી જ નાખ્યો છે. આનો પાવર P2 શોધવાનો છે. P2 બરાબર શું થાય? I2 સ્ક્વેર ઇન્ટુ R2. I2 સ્ક્વેર કેટલા છે? 2.662 નો સ્ક્વેર ઇન્ટુ R2 કેટલા છે? 10 લખાવો ભાઈ. 2.6 આખો જવાબ કરી દીધો. ઓકે, 70.86 વોટ P2. તમે આવું ના કરો અને આની જગ્યા પર તમે આવું લખો ને કે ભાઈ P2 બરાબર V ઇન્ટુ I2 ઇન્ટુ cos ∅2. તો V તમારા કેટલા છે? 110. I2 તમારા કેટલા છે? 2.662 ઇન્ટુ cos ∅2 0.2396. ભાઈ આનો જવાબ બી એકવાર ગણો ને. 70.70 બરાબર 70.15 વોટ. તો બે રીતે તમારો જવાબ 70 ની આજુબાજુ છે એટલે સાચા છે. તો તમે કોઈ બી એક મેથડ થી પાવર બી ગણી શકો. તો આ તમારો I2 અને P2 ગણાઈ ગયો. બીજી બ્રાન્ચ કમ્પ્લીટ થઈ ગઈ. આમાં કોઈ ડાઉટ? લખી નાખો. હવે મારે બ્રાન્ચ 3 માટે ગણવાનું છે. બ્રાન્ચ 3 માં મારી પાસે શું છે? 30 ઓહ્મ નો રેઝિસ્ટન્સ જ છે. તો Z3 બરાબર શું છે? 30. તો Y3 બરાબર શું થાય? 1/Z3 એટલે કે 1/30 એટલે કે 0.033 મૂવ. આ Y3 થઈ ગયો. હા કે ના? આટલું આવે છે? ઓકે, મોડ્યુલસ ઓફ Y3 તો અંડર રૂટ ઓફ 0.033 નો સ્ક્વેર બરાબર 0.033. હા કે ના? એંગલ ∅3 બરાબર tan ઇનવર્સ y by x એટલે 0/0.033. તો tan ઇનવર્સ 0 ડિગ્રી 0 ડિગ્રી આવી ગયા. ચલો પાવર ફેક્ટર cos ∅3 એટલે કે cos 0 ડિગ્રી cos 0 1 એટલે કે યુનિટી પાવર ફેક્ટર. આ શું છે? કેમ એવું? કેમ કે સર્કિટ પ્યોરલી રેઝિસ્ટિવ. પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ નો પાવર ફેક્ટર શું થાય? યુનિટી. ચલો હવે મારે I3 શોધવાનું. I3 બરાબર શું થાય? V into Y3. V એટલે 110 at an angle 30 ડિગ્રી અને Y3 એટલે 0.033 at an angle 0 ડિગ્રી. ચલો લખાવો. 3.33
63 એટ એન એંગલ 30 ડિગ્રી. આ એમ્પિયર તમારા I3 થઈ ગયા. ચલો, એટલે કે I3 નું મૂલ્ય શું છે? મેગ્નિટ્યુડ ઇઝ 3.63 એમ્પિયર્સ. થયું? cos phi 3 તમે શોધેલો છે, પાવર ફેક્ટર યુનિટી છે. ચલો, પાવર P3 બરાબર શું થાય? I3 સ્ક્વેર R3. I3 કેટલા છે? 3.63 નો સ્ક્વેર ઇન્ટુ R3 30. 395.307 વોટ આ તમારો P3 છે. જો આ રીતે ના ગણવું હોય તો તમે P3 આ રીતે બી ગણી શકો, V ઇન્ટુ I3 ઇન્ટુ cos phi 3. V તમારા કેટલા છે? 110. I3 તમારો 3.63 અને cos phi 3 તમારો 1 યુનિટી. ગણો તો 110 ઇન્ટુ 3.63 399.3 વોટ આ તમારો P3 છે. એટલે બે રીતે તમે દાખલો ગણશો તો લગભગ તમે નજીક જ પહોંચશો. ક્લિયર? આ તમારો ત્રીજી બ્રાન્ચ નું થયું. કઈ બ્રાન્ચ નું? ત્રીજી. તમે ચોથી બ્રાન્ચ માટે બી ગણી નાખો. મારી બ્રાન્ચ 4. બ્રાન્ચ 4 ભાઈ આ જવાબ મેચ કરતા રહેજો સાથે સાથે. ચલો, બ્રાન્ચ 4 માટે Z4 બરાબર 0 પ્લસ J70. તો Y4 બરાબર શું થાય? 1 upon J70 is equals to minus J 1 upon 7 એટલે 0.14 સમથિંગ મળશે. 0.014. હજી એક આંકડો 2 નું. આ તમારો શું થઈ ગયો? Y4. આ થઈ ગયો Y4. મેગ્નિટ્યુડ ઓફ Y4 ઇઝ આ જ આવશે 0.0142. આ તમારું મેગ્નિટ્યુડ છે મૂળમાં. અને એંગલ તો phi 4 ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ y માઇનસ 0.0142 અપોન 0 એટલે કે tan ઇનવર્સ ઇન્ફિનિટી એટલે કે 90 ડિગ્રી આવશે. phi 4 90 ડિગ્રી આવશે. શું આવશે? 90 ડિગ્રી. પણ જવાબ કેવો છે? માઇનસ એટલે શું આવશે? લેગિંગ. હવે cos phi 4 શોધો. cos phi 4 એટલે કે cos 90 ડિગ્રી. જવાબ આવશે 0 લેગિંગ. શું આવશે? કેમ? કેમ કે સર્કિટ ઇઝ પ્યોરલી ઇન્ડક્ટિવ. સર્કિટ ઇઝ પ્યોરલી ઇન્ડક્ટિવ. ક્લિયર? ચલો, તમારે શું શોધવાનું છે? I4 બરાબર શું થાય? V ઇન્ટુ Y4. V કેટલા છે? 110 એટ એન એંગલ 30 ડિગ્રી અને Y4 એટલે 0.0142 એટ એન એંગલ 90 ડિગ્રી. હા કે ના? લેગિંગ છે તો માઇનસ લખી દઉં. માઇનસ અહીં બી માઇનસ લખેલું રાખીને અહીંયા માઇનસ. ડન? ચલો, 110 ઇન્ટુ 0.0142 1.562 એટ એન એંગલ માઇનસ 60 ડિગ્રી થાય. આ તમારો I4 છે એમ્પિયર. તો એનું મૂલ્ય શું થઈ ગયું? I4 નું મૂલ્ય 1.562. હવે મારે શું શોધવાનું છે? P4 બરાબર શું થાય? V ઇન્ટુ I4 ઇન્ટુ cos phi 4 બરાબર. V કેટલા છે? 110. મૂલ્ય I4 નું મૂલ્ય 1.562 અને cos phi 4 એટલે 0. જવાબ શું આવશે? 0 વોટ. P4 નો જવાબ શું આવશે? 0 વોટ. ક્લિયર? આ તમારા ચારે ચાર બ્રાન્ચના ઇન્ડિવિજ્યુઅલ જવાબ શોધાઈ ગયા છે. હા કે ના? હવે તમારે શું શોધવાનું છે? ટોટલ કરંટ, ટોટલ પાવર અને ટોટલ પાવર ફેક્ટર cos phi. જોઈ લો. સર્કિટનો ટોટલ એડમિટન્સ y બરાબર શું થશે? y1 વત્તા y2 વત્તા y3 વત્તા y4 એ શું હશે?
ટોટલ એડમિટન્સ આખી સર્કિટ માટે શોધવાનું છે હવે. ચલો y1 ની વેલ્યુ લખાવો તો મને y1 આપણે શોધેલો હતો ને, મને એ તમારે લખાવવાનું છે રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં, એટલે r પ્લસ jx વાળી રીતે 0.01581 નહીં, પ્લસ જે વાળી રીત વાળું જે હતું ને એ લખાવવાનું છે બેટા, r પ્લસ jx વાળી રીતે, જે આપણે સૌથી પહેલા શોધેલું ને 1/z1 કરીને 1/z1 ની રીતે શોધેલો હતો ને, તો એ જવાબ આવશે ને 0.005 માઇનસ j 0.015 આવું પાક્કું આટલું હતું, જોતા રહેજો. પ્લસ બીજું y2 0.058 પ્લસ j 0.0235 ઓકે, પ્લસ y3 0.033 માઇનસ j0 ઓકે, પ્લસ 0 માઇનસ 0 પ્લસ j y4 માં માઇનસ જે છે ના હોય, હા 0 માઇનસ જે 0.0142 ઓકે. ચાલો થઈ ગયું, આટલું છે. ઓકે ડન. ચલો આમાં રિયલ પાર્ટ નો સરવાળો કરો, ઇમેજનરી પાર્ટ, જો આને રિયલ કહેવાય, રિયલ રિયલ રિયલ, અને પેલું બ્લુ લાઈન થી અંડરલાઈન કરું છું, આ ઇમેજનરી 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 ઇમેજનરી, પ્લસ માઇનસ ની સાઇન જોવાની. ચલો પહેલું શું થશે 0.005 પ્લસ 0.058 પ્લસ 0.033 0.096 આટલું, હા ઓકે. હવે માઇનસ 0.015 માઇનસ 0.015 લખ્યા, પ્લસ 0.0235 કર્યું, માઇનસ 0.0142 માઇનસ જે શું 10 રેસ્ટ માઇનસ 3 એટલે 0.0057 આટલું થઈ ગયું. 5.7 into 10 રેસ્ટ માઇનસ 3 હતા તો ડેસિમલ પોઈન્ટ આગળ લઈને કરી નાખ્યું. ચાલો આનું મૂલ્ય શું થાય, y નું મૂલ્ય અંડર રૂટમાં 0.096 નો સ્ક્વેર પ્લસ માઇનસ 0.0057 નો સ્ક્વેર લખાવો. ચલો 0.09616 એનું મૂલ્ય, અને એટ એન એંગલ phi is equals to tan inverse y by x. તો y ની વેલ્યુ શું છે, tan inverse minus 0.0057 divided by 0.096. ચલો એંગલ લખાવો tan inverse કરીને જ, minus 3.397 આવું પાક્કું ઓકે. ચલો આ y અને આ phi ડન. cos phi તો cos minus 3.397 degrees, .9982 લેગિંગ, હા લેગિંગ માઇનસ છે એટલે લેગિંગ થઈ ગયો ને પાવર ફેક્ટર. તો આ તમારો ટોટલ પાવર ફેક્ટર cos phi શોધાઈ ગયો છે, cos phi. હવે મારે શું શોધવાનો છે, i બરાબર શું થાય v into y. v કેટલા છે 110 at an angle 30 degrees into y કેટલા છે 0.09616 at an angle minus 3.397 degrees. થઈ ગયું. ચલો 110 into this 0.09616 10.5776 at an angle 30 minus 3.397 100
26.603 ડિગ્રી આ તમારું કરંટ છે એમ્પિયરમાં. તો મેગ્નિટ્યુડ શું થયું? મોડ I ઇઝ ઇક્વલ્સ ટુ 10.5776 એમ્પિયર્સ થાય છે આવું. કરંટની વેલ્યુ જો કેમ આવું? તમે મને લખાયું છે બધું બરોબર છે? આ y1 ની વેલ્યુ જુઓ. ચલો તમે જે મને લખાઈ છે બધી બરોબર છે? બધા કરંટ મેચ થતા હોય તો આ વેલ્યુ બી મેચ થાય ને બધી. હા કેમ એવું? આ તો પ્લસ છે, આ બી પ્લસ છે, આ બી પ્લસ છે, તો એ ના આવે ને, કેમ કે આ તો પ્લસ જ છે ને, આ સાઈન તો પ્લસ જ છે. આપણી ભૂલ છે જ નહીં એમાં તો. ના, આપણો જવાબ બરોબર જ છે. તો એ ચોપડીમાં સુધારવું પડશે, કેમ કે પ્લસ નો જવાબ કોઈ દિવસ બદલાય નહીં. એ તો આપણા હાથમાં છે જ નહીં ને. એટલે જે આવ્યો બરોબર જ છે. ચલો ટોટલ પાવર P લખાવો. P બરાબર I ઇન્ટુ V ઇન્ટુ cos phi. વોલ્ટેજ કેટલા છે? 110. કરંટ 10.5776 ઇન્ટુ cos phi 0.9982. ચલો ગુણાકાર કરો તો ભાઈ. 110 ઇન્ટુ 10.5776 1161.44 વોટ W. આ તમારો ટોટલ પાવર P થયો. યસ ઓર નો? 1161.44 વોટ આ તમારો ટોટલ પાવર થયો P. આને વેરીફાઈ કરવું હોય તો બીજો એક રસ્તો છે. તમારો P બરાબર શું થાય? તો કે ભાઈ P1 વત્તા P2 વત્તા P3 વત્તા P4 થાય. ચલો P1 કેટલો હતો? P1 તમે લખેલો છે. ઇન્ડિવિજ્યુઅલ પાવર 1 શોધેલો ને આપણે 60.50 પ્લસ P2 70.86 પ્લસ P3 307 પ્લસ P4 0. તો તમારો ટોટલ પાવર P કેટલો થાય છે? 526.66 વોટ. તો આના કરતા એક્ઝેક્ટ અડધો કમ નો થઈ ગયો? તો ભાઈ કરંટ લખાવવામાં કાં તો કોઈ સાઇન લખાવવામાં ભૂલ તો નહીં થઈ? એ જોઈ લો. કેમ કે મને તમે જે લખાવ્યું છે આપણે એના પ્રમાણે બટન દાબીને જ કેલ્ક્યુલેશન કર્યા છે. લખવામાં જે ભૂલ થઈ છે અહીંયા આગળથી થઈ છે. જો 0.0058 એ છે. ઓકે, તો હવે આના લીધે આખો જવાબ જ લઈ જશે. ચલો તો આનો જવાબ લખો 0.005 0.0058 પ્લસ 0.033 0.0438. ઓકે, પછી માઇનસ વાળી ટર્મ બરોબર છે? માઇનસ વાળી ટર્મ બરોબર છે? જોઈ લો. આંકડા લખાવવામાં જે ભૂલ થાય કાં તો મારી લખવામાં ભૂલ થાય તો એ તમારે વેરીફાઈ આપણે કરીએ તો જ આપણને ખબર પડશે. આ બરોબર છે? તો આ જવાબ આવી ગયો તમારો ટોટલ y નો. ચલો તો એના લીધે હવે આખું મૂલ્ય બદલાશે. ઉભા રહો, અહીંયા આગળમાં લખવું પડશે 0.0438 નો સ્ક્વેર. ચલો આનો જવાબ લખાવો. મેગ્નિટ્યુડ 0.04416. ઓહો, કેટલો મોટો ચેન્જ. આ માઇનસ 0.057 અપોન 0.0438. ચલો ભાઈ હવે એંગલ બી બદલાઈ જશે. તો આ અચ્છા હા, સોરી એક જ જેવા આવે 0.0438. ચલો તો એંગલ -7.41 ડિગ્રીઝ.
ઓકે -7.41 ડિગ્રીઝ નો cos શોધો. $9916 એટલે પાવર ફેક્ટર લેગિંગ માં જ રહ્યો અને અહીંયા મૂલ્ય શું થઈ ગયું 0.04416 at an angle -7.41 degrees. ઓકે ચલો તો આ બંનેનો સરવાળો શું થશે? હવે ગુણાકાર કરો ને એંગલનો સરવાળો કરો તો 110 into 0.04416 110 into 0.04416 એ જ છે ને ભાઈ 4.8576 at an angle 30 minus this એટલે 22.59 ડિગ્રી. તો તમારા કરંટ નું મૂલ્ય શું થઈ ગયું? મેગ્નિટ્યુડ 4.8576 એમ્પિયર. ઓકે ના? ચલો તો અહીંયા આગળ બી પછી બદલાશે આ વેલ્યુ. વોલ્ટેજ 110 અને કરંટ 4.8576 અને પાવર ફેક્ટર 0.9916 ચલો હવે ગુણાકાર કરો તો ભાઈ તો પાવર કેટલો? 529.84 વોટ અને આ જવાબ 526 એટલે લગભગ સરખો છે. ક્લિયર? તમે કરંટ બધાના અલગ અલગ શોધેલા ને I1 I2 I3 I4 એનો સરવાળો કરો તો ટોટલ I મળે છે. કરી જુઓ એકવાર. આ થઈ ગયું. આ લખી નાખજો. ઓવરઓલ બધું શોધાઈ ગયું છે.